નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજના યુવકોના મોત થયા હતા ત્યારે તેને લઈ અને હવે રાજનીતિ ગરમાઈ છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આવવાના હતા। જોકે નર્મદા પોલીસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને રેલી કાઢવાની મંજૂરી નહોતી આપી। એવામાં કાર્યક્રમ સ્થળે ચૈતર વસાવા પહોંચે તે પહેલા જ રાજપીપળામાં પોલીસે તેમને રોકી લીધા। બાદમાં બોગજ ગામમાં ચૈતર વસાવાને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા। જોકે ચૈતર વસાવાએ ડેડિયાપાડાના લીમડા ચોક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। નર્મદા જિલ્લામાં તમામ ચેકપોસ્ટ પર પોલીસ ખડકી દેવાઈ હતી। ચકાસણી કર્યા બાદ તમામને જવા દેવાયા હતા। આ તરફ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા। મનસુખ વસાવાના મતે ચૈતર વસાવા માત્ર રાજકીય રોટલો શેકવા માટે આ નાટક કરે છે। અમે भी 200 કિલોમીટર દૂરથી આવેલા છે। અમે બી લોકલ નથી। આપણને બી લાગણી છે કે જ્યારે હોય ત્યારે આદિવાસી જ આ સહન કરવાનું આવે છે, બરાબર છે। અને પ્રશાસનને મારું એ છે કે ધારો કે કોઈ શાંતિથી ત્યાં અમે લોકો કે નાચ ગાન તો કરવાના નહીં હતા, લાકડી તો મારવાના નહીં હતા, પગે પડીને ફૂલ પુષ્પાંજલિ કરીને આવવાના હતા। એમાં બી તમે લોકોએ આવતા અમારે તાપીથી અહીંયા સુધી આવવામાં તમે લોકો 20 જગ્યાએ બેરીકોડ લગાવી દીધા। ડર આદિવાસીઓનો શાનો છે તમને લોકોને? એમ ના, બરાબર છે, તમને ડર શાનો? સાહેબનું કહેવું એવું છે કે ટ્રાફિક ને કન્વર્ટ નહીં થાય તેવી રીતે તો અમે કેવી રીતે જઈએ? બરાબર, અમે ક્યાં જશું? કિલોમીટર દૂર આવ્યા।